વડનગર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, જેમાં વડનગર તાલુકાનું સૌથી મોટું ગામ સુંધિયા કે જે ઐતિહાસિક નિર્ણય લઈ આજે આવ્યા છે. વર્ષોથી તે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી હતી, પણ આજે ગામને એકતા બતાવી આજે સમરસ કામ કરીને આવ્યા છે. એ બાબતે સરપંચના ઉમેદવાર સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? બળદેવજી પ્રધાન. ગામના લોકોએ તમને જે સમરસ ચૂંટ્યા છે એ બાબતે શું કહેવું? ગામના લોકોએ મને બહુ સહકાર આપી અને તમારું કામ સુધી પણ સારી રીતે મારી ઉમેદવારી. બળદેવજી ઠાકોર કે જે સરકારી કર્મચારી હતા એ રિટાયર થયા છે અને ગામને એમની પસંદગી કરી છે, એ બદલ પહેલાં તો મારો અવાજ ન્યૂઝના માધ્યમથી તેમને ખૂબ ખૂબ અભિનંદન. ગામના આગેવાન એવા કેશુભાઈ પટેલ કે જે સતત જિલ્લા પંચાયતના ચૂંટણી લડતા આવ્યા છે, જીત્યા છે, જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહ્યા છે, બેંકના ડિરેક્ટર પણ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો કેશુભાઈ, ગામના લોકોએ તમે એકતા બતાવી અને ગામની સરપંચને સમરસ બનાવી શકે? સુંધિયા ગ્રામ પંચાયત આ બીજી વખત સમરસ થાય છે. કોઈ પણ ગામનો વિકાસ કરવો હોય તો પંચાયત સમરસ જોઈએ, વિવાદ વિનાની જોઈએ, તો જ વિકાસ થાય. આ મુદ્દાને ધ્યાનમાં રાખી સમગ્ર સુંધિયા ગામની તમામ કોમોએ નક્કી કર્યું કે આ વખતે સુંધિયા ગામને સમરસ કરવું છે. તો બધાએ ભેગા થઈને સમૂહમાં મિટિંગો કરી, વારંવાર મિટિંગો કરી, ગામ લોકો ભેગા થઈ કમિટી બનાવી, સમરસ કમિટી. અને સમરસ કમિટીએ ગામ લોકોને ઇન્વાઇટ કરી દરેક વોર્ડમાંથી બધાને બોલાવી જે પાત્રતા ધરાવતા એવા લોકોના સમરસ કરવાની યોજના બનાવી છે. બળદેવજી ઠાકોર માટે કેટલાય ફોર્મ સામે આવેલા, પરંતુ બધાએ ઉદારતાથી એમને એમના તરફનું ફોર્મ ખેંચી લીધું છે અને એમના આશીર્વાદ આપ્યા છે. અને બધા લોકો આજે ફૂલહાર કરી અને આજે એમનું ફોર્મ ભરાયું છે અને આખું ગામ આજે ખુશ છે. ત્રણ વર્ષ જે ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું રાજ હતું, કેશુભાઈ એ બાબતે શું કહેવું? વહીવટદારના રાજમાં તો ખરેખર લોકશાહીનું પતન જ થયેલું હતું, કારણ કે લોકશાહી કોઈ હતી એવું લાગ્યું નહીં. વહીવટદારો એમને એટલે વહીવટ કરેલો છે એટલે એના માટે બધા કેવું અત્યારે યોગ્ય નહીં. કારણ કે કહેશો ડૉક્ટર સાહેબ, તમારા ગામ સમરસ થયું છે એ બદલ? મારા ગામ સમરસ થયું એ બદલ સુંધિયા સમગ્ર ગામનો આપણે આભાર માનીએ. અને સુંધિયા 3 વર્ષથી વહીવટદાર તરીકે ગામ હતું અને એ નળીએ ન જણિયાતું ગામ હતું, એટલે ગામનો વિકાસ એકદમ અટકી ગયો હતો. એટલે હવે અમે બળદેવજી ઠાકોરને સમરસ તરીકે સરપંચનો અમે એમને ચૂંટણી જીતાડી દઈ મોકલ્યા છીએ અને એમને સારો વહીવટ કરે એવી અમે શુભેચ્છા રાખીએ છીએ. ગામની અંદર 3 વર્ષથી જે વહીવટદારનું રાજ હતું એ રાજ હવે પૂરું થશે અને સુંધિયા ગામનો વિકાસ થશે. બળદેવજી ઠાકોર ઉપર ગામના લોકોએ વિશ્વાસ મૂક્યો છે. ગામના આગેવાન જગદીશભાઈ પરમાર સાથે પણ વાત કરીશું. જગદીશભાઈ, શું કહેશો, તમારા ગામમાં ઠાકોર સમાજના ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે? સમગ્ર ગામે થઈ અને એક જ ઉમેદવાર નક્કી કરેલા છે અને સમરસતા બતાવી છે. તમામ જાતિની એકતા રાખી અને આ કામ કરેલું છે તે બદલ હું ગામને પણ ખૂબ અભિનંદન આપું. ગામના અન્ય આગેવાન પણ આપણી સાથે છે, એની સાથે વાત કરીશું. શું કહેશો સુંધિયા ગામ વિશે? સુંધિયા ગામ માટે આજે ઐતિહાસિક દિવસ છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી સમગ્ર ગામે અને કેશુભાઈની રાહબરી નીચે સમગ્ર સમરસ કમિટીએ ખૂબ ઉત્સાહ બતાવી સમગ્ર લોકોને સાથે રાખી અને સરપંચ અને તમામ વોર્ડના સભ્યોની બિનહરીફ અહીંયા વાડી કરી અને ખૂબ જ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એટલે અમે ઉમેદવારો જે લોકોએ આમાં ઉત્સાહ બતાવ્યો છે, કેશુભાઈ આ બધાનો ગામ લોકો તરીકે ખૂબ એમનો આભાર માનીએ છીએ અને ગામની પ્રગતિ અને વિકાસ માટે દરેક ચૂંટાયેલા સભ્યો અને અમારા ખૂબ નિષ્ઠાવાન કાર્યકર એવા સરપંચ શ્રી બળદેવજીનો ખૂબ અમે આભાર માનીશું અને ખૂબ ઊંચી અપેક્ષાએ એમની પાસે માગણી કરીએ છીએ કે ગામનો ખૂબ સર્વાંગી વિકાસ કરો અને માતાજી તમને ખૂબ શક્તિ આપે એવી શુભેચ્છા સાથે ગામ લોકોની આશીર્વાદ મળેલા છે. તમે જોયું બળદેવજી સાથે અને ગામના આગેવાન કેશુભાઈ પટેલ સાથે આપણે વાત કરી. ગામના વિકાસ માટે ગામે એકતા બતાવી અને ગામનો વિકાસ કરી ગામનો કોઈ પણ પ્રશ્ન હશે નાનો મોટો તેનો હલ કરશે તેવી વાત બળદેવજી ઠાકોરે કરી છે. મહેસાણા જિલ્લાનું મોટામાં મોટું ગામ છે અને અમારા ગામના લોકો યુવાનોને અને વડીલોને અને નિવૃત્ત અધિકારીને સર્વને સંમતિથી બહુ વખત પ્રયત્નો કરી અને આજે ગામ અમારું સમરસ કર્યું છે.